આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરતમાં નવા એરપોર્ટ તથા સુરત ડાયમંડ બુટ્સનું લોકાર્પણ કર્યું. શ્રી મોદીએ કહ્યું કે સરકાર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપી રહી છે. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ વારાણસીની મુલાકાતે. તેઓ 20,000 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનો આરંભ કરાવશે. સાથે વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વારાણસીથી પ્રસ્થાન કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદની સુરક્ષાભંગને ગંભીર બાબત ગણાવી ચિંતા વ્યક્ત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સશસ્ત્ર દળોની પરંપરાને જાળવી રાખીને નવીનતા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઇન્ડસ્ટ્રીઝમાં થયેલી વિસ્ફોટની ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી. અને ક્રિકેટમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચોની શ્રેણીની પ્રથમ એક દિવસીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું અને નવનિર્મિત ડાયમંડ બુટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યું. શ્રી મોદીએ કહ્યું છે કે સરકાર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપી રહી છે. આ વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટ ઓફિસ કેન્દ્ર છે, જે હીરા અને જ્વેલરી માટે આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર બનશે. અહીંથી કટ અને અનકટ બંને હીરા અને જ્વેલરીનો વેપાર કરી શકાય છે. આ બુલિયન માર્કેટ ડાયમંડ અને જ્વેલરીના વેપાર માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર હશે. આ અગાઉ પ્રધાનમંત્રીએ સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ટર્મિનલ ભવન દરરોજ 1200 સ્થાનિક મુસાફરો અને 600 આંતરરાષ્ટ્રીય મુસાફરો એટલે કે દર વર્ષે 55 લાખ મુસાફરો મુસાફરી કરી શકશે. આ ભવનમાં સુરતના રાંદેર પ્રદેશના પરંપરાગત લાકડાનું કામ છે અને તેમાં ડબલ ઇન્સ્યુલેટેડ છત, વરસાદી પાણીનો સંગ્રહ અને સોલાર પાવર પ્લાન્ટ પણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે વારાણસીના નમો ઘાટ ખાતે કાશી તમિલ સંગમના બીજા તબક્કાનું ઉદઘાટન કરશે. શ્રી મોદી આજથી તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના 2 દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ 20,000 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનો આરંભ કરાવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી વારાણસીથી વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ પ્રસંગે પ્રધાનમંત્રી કન્યાકુમારી વારાણસી તમિલ સંગમ ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. કાશી તમિલ સંગમમનો બીજો તબક્કો આજથી 30 ડિસેમ્બર સુધી શરૂ થશે. 15મી ડિસેમ્બર ચેન્નાઈથી રવાના થયેલ તમિલ પ્રતિનિધિમંડળની પ્રથમ ટુકડી ગઈકાલે સવારે વારાણસી પહોંચતા તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. કાશીમાં તેમના રોકાણ દરમિયાન તેઓ પ્રયાગરાજ અને અયોધ્યાની પણ મુલાકાત લેશે. કાશી તમિલ સંગમમના પ્રથમ તબક્કાનું આયોજન 16મી નવેમ્બરથી 16મી ડિસેમ્બર 2022 સુધી કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદની સુરક્ષા ભંગને ગંભીર બાબત ગણાવી ચિંતા વ્યક્ત કરી છે. એક સમાચાર પત્ર સાથેની મુલાકાતમાં તેમણે રાજકીય પક્ષોને વિનંતી કરી છે કે તેઓ આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાથી દૂર રહે, કારણ કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. શ્રી મોદીએ કહ્યું કે લોકસભાના અધ્યક્ષે તપાસના આદેશ આપ્યા છે અને તેમણે કહ્યું કે આ બાબતની તપાસ કરીને ઉકેલ શોધવાની જરૂર છે, જેથી આવી ઘટના ફરીથી બને નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઘટના પાછળ આરોપીઓના ઇરાદા જાણવા મહત્વપૂર્ણ છે. શ્રી મોદીએ સંસદમાં રચનાત્મક ભૂમિકા ભજવવા વિપક્ષોને પણ અપીલ કરી હતી, કારણ કે આ મુદ્દા પર છેલ્લા 2 દિવસમાં વર્તમાન સત્રના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. અગાઉ ગુરુવારે એક બેઠકમાં પ્રધાનમંત્રીએ વરિષ્ઠ મંત્રીઓની લોકસભામાં સુરક્ષા ભંગને ગંભીરતાથી લેવાનો નિર્દેશ આપ્યો હતો અને ભવિષ્યમાં આવા સુરક્ષા ભંગને ટાળવા માટે સામૂહિક સાવચેતીના પગલાં લેવા અપીલ કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સશસ્ત્ર દળોની પરંપરાને જાળવી રાખીને નવીનતા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે ડુંડીગલમાં એરફોર્સ એકેડમીમાં આયોજિત સંયુક્ત સ્નાતક પરેડમાં નવા ફ્લાઇટ કેડેટ્સને સંબોધતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પરંપરાઓનું પાલન કરવું મહત્વપૂર્ણ છે. તેમણે કેડેટ્સને પરંપરાઓ અને નવીનતાઓ વચ્ચે સમન્વય બનાવવા કહ્યું, જેથી તેઓ ખરા અર્થમાં પડકારોનો સામનો કરી શકે. વાયુસેનાના વડા એર ચીફ માર્શલ VR ચૌધરી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ સંરક્ષણ મંત્રીએ સ્નાતક ફ્લાઇટ કેડેટ્સને તેમની તાલીમ પૂર્ણ થવા પર રાષ્ટ્રપતિ કમિશન રજૂ કર્યું હતું. આ પરેડમાં 200થી વધુ ફ્લાઇટ કેડેટ્સે ભાગ લીધો હતો. આ પ્રસંગે એરફોર્સ ટ્રેનર એરક્રાફ્ટે રોમાંચક ફ્લાઇટ પાસનું આયોજન કર્યું હતું.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. ભારત સરકારે કુવૈતના અમીર શેખ નવાફ અલ અહમદ અલ જબર અલ સબાહના માનમાં આજે સમગ્ર દેશમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. તેમનું ગઈકાલે નિધન થયું હતું. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરની તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે અને આજે કોઈ સત્તાવાર મનોરંજન કાર્યક્રમ યોજાશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર શેખ નવાફ અલ અહમદ અલ જબર અલ સબાહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કુવૈતના રાજવી પરિવાર, નેતૃત્વ અને લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્રમાં આજે નાગપુર સ્થિત સોલાર ઇન્ડસ્ટ્રીઝમાં વિસ્ફોટની ઘટનામાં 6 મહિલાઓ સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ ઘટના વિશે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક અને વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે છે. શ્રી ફડણવીસે રાજ્ય સરકારની મંજૂરીથી મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી હતી. સોલાર ઇન્ડસ્ટ્રીઝના મેનેજર આશિષ શ્રીવાસ્તવે માહિતી આપતા કહ્યું કે વિસ્ફોટની ઘટના સવારે કામદારો કોલસાની ખાણમાં વપરાતા બૂસ્ટર બનાવવાનું કામ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. હવે તમામ કામદારોને બહાર કાઢવામાં આવ્યા. મેડિકલ રિપોર્ટ્સ મળ્યા બાદ મૃતકોની ચોક્કસ સંખ્યા જણાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નાગપુરમાં સોલાર ઇન્ડસ્ટ્રી યંત્ર ઇન્ડિયા લિમિટેડ જેવી સંરક્ષણ ફેક્ટરીઓ માટે દારૂગોળાના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. જોહાનિસબર્ગમાં ન્યૂ વાન્ડર્સમાં 3 મેચની શ્રેણીની પ્રથમ એક દિવસીય મેચમાં આજે ભારતનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે. મેચ બપોરે 1:30 વાગે રમાશે. રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ ટીમ ઇન્ડિયાનું સુકાન સંભાળશે, જ્યારે દક્ષિણ આફ્રિકા એડન માર્કરામની કપ્તાનીમાં રમશે. તાજેતરમાં જ ભારતે દક્ષિણ આફ્રિકા સાથેની T20 શ્રેણીની 1-1થી બરાબરી કરી છે. ભારતે 3 એકદિવસીય મેચો માટે પોતાની T20 ટીમમાં ઘણા ફેરફાર કર્યા છે. સૂર્યકુમાર યાદવ, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઈશાન કિશન, રવિન્દ્ર જાડેજા, જીતેશ શર્મા, રવિ બિશ્નોઈ અને મોહમ્મદ સિરાજની આ શ્રેણી માટે પસંદગી કરવામાં આવી નથી. આ શ્રેણીની એક દિવસીય ટીમમાં ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, કેપ્ટન અને વિકેટ કીપર કેએલ રાહુલ, સંજુ સેમસન, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અવેશ કુમાર, મુકેશ ખાનનો સમાવેશ થાય છે. અર્શદીપ સિંહ અને દીપક ચહરનો સમાવેશ થાય છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1:30 વાગે શરૂ થશે. આગામી મહિને તમિલનાડુમાં 19થી 31 જાન્યુઆરી દરમિયાન ખેલો ઇન્ડિયા રમતોત્સવનું આયોજન કરાયું છે. તમિલનાડુ સરકારના જણાવ્યા અનુસાર આ રમતોત્સવનું આયોજન ચેન્નાઈ, કોઇમ્બતુર, મદુરાઈ અને ત્રિચીમાં કરવામાં આવશે. આ રમતોત્સવ 5,500થી વધુ ખેલાડીઓ અને 1,600થી વધુ કોચ ભાગ લે તેવી શક્યતા છે. ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં 27 પ્રકારની સ્પર્ધાઓ યોજાશે, જેમાં 1,000થી વધુ રેફરી અને 1200 સ્વયંસેવકો ભાગ લેશે. પ્રથમ વખત ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં સ્ક્વોશનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે. તે અંતર્ગત મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ચંદ્રપુર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં રેલવે અને ખાણ રાજ્યમંત્રી રાવ સાહેબ પાટીલ દાનવેએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપી રહી છે. તેમણે પાત્રતા ધરાવતા ખેડૂતોને આ યોજના માટે VBSY કાઉન્ટર્સ પર અરજી કરવાની પણ અપીલ કરી હતી. આ દરમિયાન પંચાયતી રાજ રાજ્યમંત્રી કપિલ પાટીલે પાલઘરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે આ કાર્યક્રમે આપણા માટે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવાની તક છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સુરતમાં નવા એરપોર્ટ તથા સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું. શ્રી મોદીએ કહ્યું કે સરકાર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપી રહી છે. પ્રધાનમંત્રી આજથી 2 દિવસ વારાણસીની મુલાકાતે. તેઓ 20,000 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનો આરંભ કરાવશે. સાથે વધુ એક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વારાણસીથી પ્રસ્થાન કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદની સુરક્ષા ભંગને ગંભીર બાબત ગણાવી ચિંતા વ્યક્ત કરી.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સશસ્ત્ર દળોની પરંપરાને જાળવી રાખીને નવીનતા અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.